ભરૂચમાં અતિ ભારે વરસાદ બાદ ખેડૂતો પર આફત આવી પડી છે। 200 એકરથી વધુ ખેતી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। બેટમાં ફેરવાયેલા ખેતરોના આકાશી દ્રશ્યો સામે આવ્યા। કેળ, તુવેર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું। ખેતરોમાં પાણી ન ઓસરતા પાક પણ બળીને ખાક થઈ ગયો છે। બિયારણમાં ફૂગ લાગતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। દેવું કરીને કરેલી વાવણી નિષ્ફળ જાય તેવી ચિંતા વધી છે। પુનઃ વાવણી માટે સહાય આપવા માટે ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યા છે મદદ। ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ જગતના તાત માટે આફત બન્યો છે। હાલ આપણે જે ઊભા છે એ જૂના બોરભાઠા બેટ ગામ છે અને આ જે તમામ ખેતીના દ્રશ્યો છે, ઉપર લગતો પાણી નથી દેખાતું, પણ જ્યાં જ્યાં તમે આગળ જાઓ તેમ તેમ તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક ખેતરોમાં તો ઘૂંટણ ઉપર એટલે કે કમરસમા પાણી હાલ પણ દેખાઈ રહ્યા છે, જે આપણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। કહી શકાય કે નર્મદાથી લઈ અને ગડખોલ સુધી એટલે કે બોરભાઠા સુધીના તે તમામ ગામો છે, તેની જે તમામ ખેતી છે એ ખેતીમાં પાણી ભરાયા બાદ ઓસર્યા નથી અને જેને લઈને લીલા શાકભાજી સહિત કપાસ અને તુવેરને ભારે નુકસાન થઈ ગયું છે। કેળનો પાક નમી પડ્યો છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે સીધી વાત કરીએ। તમારા ખેતરમાં કેટલું પાણી ભરાયું છે ને શું વાવેતર કર્યું હતું? અમારા ખેતરમાં અત્યારે વરસાદના પાણીથી કેર સુધીના પાણી ભરાઈ ગયા છે। એમાં શાકભાજીમાં દૂધી, તુવેર, ચોળી અને ભીંડાનું શાકભાજી બનાવેલું છે, એમાં અત્યારે પાક નિષ્ફળ ગયો છે। અચ્છા, વધુ એક ભાઈ છે, એમની સાથે વાત કરીએ। સરકાર પાસે તમારી શું આશા છે? સરકારશ્રીને મારી એક જ અપીલ છે કે જે કંઈ નુકસાન થયું છે, જે નીચલાવાળા વિસ્તારોમાં જે આંતરિક પાકોમાં જે કંઈ પાણીના સતત 3 દિવસથી વરસાદ વરસતા પાણીનો કેર સમાન પાણી થયા છે અને જે આંતરિક પાકો ડૂબી ગયા છે, તો એ આંતરિક પાકો ડૂબવાનું વળતર યોગ્ય રીતે મળે એવી અમને આશા છે। અચ્છા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કયા કયા જે આજે પાણી ભરાય તો બિયારણને શું અસર થતી હોય ને બીજો પાક ઉભો કરતા કેટલી વાર લાગે છે? બીજો પાક ઉભા કરતા ઘણો સમય લાગે છે। 2-2.5 મહિના લાગે છે અને આ ફૂગ આવી ગઈ છે। વરસાદના પાણીથી બધો પાક નિષ્ફળ થઈ ગયો છે। ચોક્કસ આપણી સાથે સરપંચ પણ છે ગામના। સરપંચ શ્રી, જે રીતે નીચાણવાળા વિસ્તારો જે ખેતીમાં નુકસાન થાય છે, શું કહેશો તમે? કેટલું નુકસાન થાય છે અને સરકાર પાસે શું આશા રાખો છો? હાલ તો જે સાર્વત્રિક વરસાદ પડ્યો જેના કારણે અમારા ગામની ટોટલ સીમમાં પાણી ભરાઈ ગયેલું છે, જેના કારણે અમારા ગામના જે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પામેલ છે અને જે નીચાણવાળીઓ છે એમાં ખાસ વધુ તકલીફ રહેલી છે। અચ્છા, ગામમાંથી આસપાસના વિસ્તારમાં કયો કયો પાક લેવાયો હતો અને કેટલા પાકમાં કેટલા લાખોનું અંદાજિત નુકસાન થયું હશે? હા, તો અમારા ગામમાં સૌથી હાઈએસ્ટ કે કેર છે અને શાકભાજીનો જે રોકડિયા પાક હોય છે, કેમ કે એ શું છે 1.5-2 મહિનામાં ઉત્પાદન આપતો હોય છે અને ટોટલ માર્કેટમાં જતો હોય છે, જેવા પાકોને ખૂબ ભારે નુકસાન થયેલું છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન આમ તો કહેવાય જાય અને જે ખેડૂતોના માથે કેવું દેવો કરેલું હોય છે, કેમ કે જ્યારે આ જે પાકો છે એની ઇન્કમ આવીને જે દેવું વાળવાનું હોય છે, પરંતુ એ હાલ જે ટોટલ પાક નિષ્ફળ થઈ ગયેલો છે, એટલે ખેડૂતના માટે આ તૂટી પડેલું છે। જી ચોક્કસ, જગતના તાતે માથે દેવું કરી અને જ્યારે ખેતી તૈયાર કરી હોય ત્યારે આવા વરસાદને પગલે જ્યારે પાણી ભરાય છે ત્યારે બિયારણ સહિત તે લોકોની મહેનત પણ પાણીમાં જાય છે અને આબ ફાટી નીકળે છે। તેવામાં સરકાર વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।